ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં હોદ્દેદારો અને કાર્યકરોએ મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું છે, જેમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરે છે, જે અંતર્ગત 26, 27, 28 જૂનના રોજ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ કરવામાં આવશે। આવા કાર્યક્રમો અને તાઇફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છુપાવે છે અને સરકાર શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે। શિક્ષણ સુધારવા માટે સતત ચિંતા કરતી અને સંઘર્ષ કરતી આમ આદમી પાર્ટીએ આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરી છે, પણ આ મુદ્દે હજુ સુધી કોઈ સુધારાઓ કરવામાં આવેલ નથી, જેમાં રાજ્યની 1606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલતી હોવા સહિત અન્ય સુવિધાઓના અભાવ બાબતે રજૂઆત કરી તે પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે। આવતીકાલથી આ ભાજપ સરકાર વર્ષોથી જ્યારે રાજ કરતી હોય, કેન્દ્રમાં, સેન્ટ્રલમાં અને જ્યારે સ્ટેટની અંદર જ્યારે ભાજપની સરકાર હોય, ત્યાર પછી પણ જે સરકારી શાળાઓની જે હાલત છે એ અત્યંત ખરાબ હાલત છે, જેની અંદર જર્જરિત ઓરડાઓ છે, શિક્ષકો પૂરતા નથી। તેમ છતાં આ લોકો જે દાંધિયા કરવા માંગે છે, પ્રવેશ ઉત્સવ એ લોકો મનાવવા માંગે છે, ત્યારે આવા દાંધિયા આમ આદમી પાર્ટી ચલાવી નહીં રહેશે। અને આજે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના જેટલા પણ વાલીઓ છે, આ તમામ વાલીના સમર્થનની અંદર જે છોકરાઓ આજે ભણતર એક પાયાનો મુદ્દો છે, જ્યારે ભણતર ઉપર આ સરકાર કંઈ જ નથી કરી રહી અને કોઈક શિક્ષણની વ્યવસ્થા સુધારી નથી રહી, ત્યાર પછી આ લોકો જ્યારે પ્રવેશ ઉત્સવના નામે જે દાંધિયા કરે છે એ આમ આદમી પાર્ટી નહીં ચલાવે, જેના વિરોધની અંદર આમ આદમી પાર્ટી આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે।